सेव्या सदा सेव्या श्रीमद्भागवती कथा श्रवणमात्रेण हरिश्चित्तं समाश्रये यस्या श्रवणमात्रेण हरिचित्तं समाश्रये श्रवणमात्रेण हरिचित्तं समाश्रये वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं वन्दे जगद्गुरु सदा सेव्या श्रीमद्भागवती कथा सदा सेव्या श्रीमद्भागवती कथा यस्या श्रवणमात्रेण हरिचित्तं समाश्रये यस्या श्रवणमात्रेण हरिश्चित्तं समाश्रये श्रीदेवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगत् गोवर्धन नाथ की जय। श्याम सुंदर यमने महारानी की जय। श्रीवल्लभाधीश की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। परम મંગલકારી સદૈવને માટે જીવનનું કલ્યાણ કરનારી એકદમ પવિત્ર અને મધુર પવિત્રને પણ પવિત્ર કરનારી શ્રીમદ ભાગવત કથા જે ધરા ઉપર આપણે અહીંયા બહુ જ દૂરથી ભગવાનની ભક્તિની પ્રાપ્તિ માટે અહીંયા આવ્યા છીએ એવી આ ધરાને પણ પ્રણામ કરીએ. મા ભાગીરથી ગંગાને પણ વંદન. નયન રમ્ય છે, નયન રમ્ય ગંગાજી છે એ નયન રમ્ય છે. આપણી આંખને બહુ ગમે, બસ બેઠા રહીએ શાંતિથી, એમ ગમે. જેને આ ન ગમે ને એ જીવ ભટકે બહુ, અને ગમવું જ જોઈએ. અહીંથી બહાર નીકળવું જ ન પડે એવું આ બધું આ સ્થાન છે, પણ પછી નીકળવું પડે.
એ તો રામ અને લક્ષ્મણ નીકળ્યા હતા જનકપુર ગયા ત્યારે જોઈ આવી જરાક નગર કેવું છે એમ આપણને ઈચ્છા થાય એટલે જોઈ આવે, પણ પાછા ધનુષ્ય ભંગ કરવા તો આવવું જ પડે. અહીંયા ભંગ થઈ જાય આપણો ધનુષ્યનો, એટલે આપણા બધા જ અભિમાન એ બધા અહીંયા ઓગળી જાય. આપણને થાય કે આપણું ત્યાં કાંઈ નથી. આવું બધું જોઈએ એટલે એમ થાય કે આપણું પાસે કેટલું હોય. તો અહીંયા દ્રવી જાય છે આપણું અભિમાન, જેમ બરફ દ્રવી જાય ને પાણી થઈ જાય એમ આપણે બધા આ એવી એક ધરા છે. અને 7 નગરીઓમાં પણ આ એક નગરી છે, 7 પાવનકારી નગરી છે. તમને નામ આવડવા જોઈએ એના નામ લઈએ આપણે. એમાંથી એક નગર છે આપણું, આ પુરી છે. 7 નગરી: અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા. પુરી દ્વારાવતીશ્ચૈવ સપ્તેતા મોક્ષદાયિકા. સપ્તેતા મોક્ષદાયિકા. 7 નગરીનો આ શ્લોક છે. પાવન નગરી છે. એમાં પ્રથમ નગરી છે પાવન, એનું નામ આવ્યું અયોધ્યા. અતિ પવિત્ર નગરી, પાવન, સરયુ કિનારો. એક મર્યાદાની ભૂમિ છે અયોધ્યા. અયોધ્યા એટલે મર્યાદા. બીજી નગરી છે પાવન, મથુરા. અને આ નગરીનું નામ છે માયાવતી, માયાપુરી, એવું વર્ણન છે માયા. અને કલિયુગનું પણ એક આ સ્થાન છે. કલિયુગમાં માયાપુરીનું આકર્ષણ બહુ રહેશે. અયોધ્યા, મથુરા, માયા, કાશી નગરી, પછી કાંચીપુર, અવંતિકા એટલે ઉજ્જૈનનું એક સ્થાન છે, ઉજ્જૈન નગરી, ત્યાં ક્ષિપ્રા નામની નદી છે. ગુરુ સાંદીપન ઋષિનો આશ્રમ, ભગવાન કૃષ્ણ જ્યાં વિદ્યાભ્યાસ કરવા ગયા એનું પણ બહુ જ સ્થાન ઊંચું છે, ઉજ્જૈન નગરી. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા અને પૂરી દ્વારાવતી એટલે આપણું ગુજરાતનું એક દ્વારકા, એ પણ આપણને ધન્ય કરી દે છે. આપણે તો શ્રદ્ધા છે એટલે આવીએ, પણ દ્વારકા તો દ્વારકા છે. એનો મહિમા હજી આપણે જાણ્યો નથી, સ્કંદ પુરાણ વાંચ્યું નથી એટલે ખબર નથી. અને આપણે એવું બન્યું છે કે આપણે દ્વારકા લીલા જે આવે ને ત્યાં આપણી પૂર્ણાવતી થઈ જાય કથાની, એટલે દ્વારકા લીલા આપણે અધૂરી રહીએ. પણ એક દિવસ તો એવું જ ગોઠવું જોઈએ કે અમારે દ્વારકા લીલા જ સાંભળવી છે, બસ બીજું કાંઈ સાંભળવું નથી, તો એનો આનંદ પણ આવે. દ્વારકાની આજુબાજુનું જે કાંઈ તમે ખાલી વૃંદાવન લીલા સાંભળી છે તો 11 વર્ષમાં આટલી લીલા કરી તો 100 વર્ષ સુધી રહ્યા. કેટલી લીલા થઈ છે, કેટલા આક્રમણો થયા હશે, કેટલું સહન કર્યું હોય છે યોગેશ્વર કૃષ્ણએ, એટલું સહન કર્યું હોય છે. આક્રમણ બહુ થયા છે. કેટલા ભક્તો, કેટલા ઋષિઓ, બોડાણું આવે તો હરી પાછું તૈયાર થઈ જાય તો ડાકોર જવું, આ બધો કેટલાય ખેલ ખેરણ. એમાં દ્વારકા લીલા છે ને એ તો ગર્ગ સંહિતા અને સ્કંદ પુરાણમાંથી લઈ અને આપણે કથા કરીએ તો પૂરા 7 દિવસ ચાલે. એટલે હું તમને પૂરું ભાગવત સમજાવી ન શકું, પાઠ કરી દઈએ એટલે પૂરું થઈ જાય, પણ આ એક લીલા જ એવી છે. આમાં કઈ લીલા છોડવી? દ્વારકાધીશ આ 7 નગરીઓ, એમાં આપણે આ પાવન ધરા ઉપર આવ્યા છે. 4 યુગ
અને 4 યુગના એક તીર્થ બતાવ્યા છે ભવિષ્ય પુરાણમાં. નૈમિષારણ્ય એ સતયુગનું તીર્થ, લાહોરથી 140 કિલોમીટરના અંતરનું નૈમિષારણ્ય. એ સતયુગમાં ત્યાં બધા તપ કરતા. યુગ પૂરો થઈ ગયો, યુગ બદલાય ને એટલે બધું બદલાઈ જાય. પછી ત્રેતાયુગ આવ્યો એટલે ત્રેતાયુગનું તીર્થ બદલાઈ ગયું. એ ત્રેતાયુગનું તીર્થ છે પુષ્કરરાય. આપણે બહુ નજીક પડે અજમેરથી. પુષ્કરરાય જ્યાં બ્રહ્માજીનું મંદિર છે. આખા ભારત દેશમાં બ્રહ્માજીનું એક જ મંદિર છે, એક જ. બ્રહ્માજીનું કે મંદિર હોય જ નહીં. ભગવાને કહ્યું જ્યાં બ્રાહ્મણો હોય એ જ બ્રહ્માનું મંદિર હોય છે. જ્યાં પવિત્ર બ્રાહ્મણો મળે એ જ બ્રહ્મા. તપ કરનારા, જપ કરનારા, સ્વાધ્યાય કરનારા એવા બ્રાહ્મણોના દર્શન થાય એ જ બ્રહ્માજીનું મંદિર છે. એટલે પુષ્કરરાય છે એ ત્રેતાયુગનું તીર્થ કહેવાય છે. સતયુગ ગયો નૈમિષારણ્ય, ત્રેતાયુગ એમાં પુષ્કર. પછી દ્વાપર યુગનું તીર્થ છે કુરુક્ષેત્ર. હરિયાણાથી કિલોમીટર ઘણા દૂર ત્યાં દ્વાપર યુગમાં એ તીર્થ બનાવ્યું છે. કુરુક્ષેત્ર એટલે કંઈ યુદ્ધની ભૂમિ નથી, એનું વર્ણન બહુ સુંદર આવ્યું છે. પવિત્ર ભૂમિ છે કુરુક્ષેત્ર. સોનાના હરથી ખેડાયેલી પવિત્ર ભૂમિ છે, પાવન ભૂમિ છે કુરુક્ષેત્રની. ભગવાન દ્વારકાધીશ પોતે યાદવોને લઈ અને કુરુક્ષેત્રમાં આવે છે એવું વર્ણન છે ભાગવતમાં. જ્યારે સૂર્યગ્રહણ થયું ત્યારે ભગવાન કૃષ્ણે કહ્યું કે ચાલો આપણે ગોમતી છોડી દો, કુરુક્ષેત્રમાં જવું છે હવે સ્નાન કરવા. એક અધ્યાય છે આખો એનો. બહુ ભારતમાં મોટું સૂર્યગ્રહણ આવેલું, બહુ જ મોટું. ત્યારે દ્વારકાથી યાદવોને લઈ અને ભગવાન કુરુક્ષેત્રમાં સ્નાન કરવા આવ્યા, દાન પુણ્ય કરવા આવ્યા. એનો મહિમા છે સૂર્યગ્રહણ વખતે. એટલે કુરુક્ષેત્ર એ દ્વાપર યુગનું તીર્થ ગણાતું. હવે દ્વાપર યુગ ગયો, હવે આ ચોથો યુગ આવ્યો કલિયુગ. અને કલિયુગનું હવે એક તીર્થ, એનું નામ છે હરિદ્વારની ગંગા. આ આપણે તીર્થમાં આવ્યા છે. હવે કલિયુગનું એક જ તીર્થ છે બાકી. અને એવું લખ્યું છે પુરાણોમાં કે જ્યારે આ ગંગાનો પ્રવાહ તૂટી જશે પછી કલિયુગનો અંત આવી જશે. આપણે શું કામ આવીએ છીએ કે ગંગાજી વહે છે એટલે. બાકી શોપિંગ સેન્ટર તો આપણે અમદાવાદ, રાજકોટ ઘણા છે, જ્યાં કંઈ આપણે શોપિંગ કરવા થોડા આવ્યા છીએ. આ તો અહીંયા ગંગાજી છે એટલા માટે આપણે આવ્યા છીએ. ગંગા ન હોત તો આપણે ન આવીએ. મૂળ ગંગા. પછી બધું અહીંયા થયું, પછી વેપાર થયો, બધું આ થયું, શોપિંગ સેન્ટર આ બધું, પણ મૂળમાં ગંગાજી છે. મૂળ અહીંયા ગંગા છે. એટલે આપણને તો ગંગાનો પવિત્ર ઘાટ મળ્યો. ભલે કલિયુગ હોય પણ કલિયુગ મારું એવું કહેવું છે કે આપણે જ્યાં સુધી હરિદ્વારમાં આવતા રહીશું ત્યાં સુધી કલિયુગ આપણા મનમાંય નહીં આવે, આપણા ઘરમાંય નહીં આવે. કેમ કે આ તીર્થ જ છે કલિયુગનું. વારંવાર વારંવાર વારંવાર. અને આ એક માયાનગરી તો છે જ. હા, માયા તો લગાડે છે કલિયુગમાં, નગરી જેવી છે. હું ઘણાને કહું ભાઈ જો માયા ખેંચે. તમે આ જેમ સતયુગની અંદર એવા બધા કુબેર જેવા વેપારીઓ બેઠા હોય છે દુકાનો ખોલીને. આપણને એમ થાય કે કાંઈ લેવું નથી, છતાં એમ થાય કુબેર જ બેઠા છે, હાલો જઈએ. એમ અહીંયા કલિયુગમાં એ બધા એવા બેઠા છે કે આપણે ન લેવું હોય તો કંઈક લઈને આવીએ. એની બજારો જેવી હોય છે. માયા લગાડે, માયા લગાડે. પણ છતાંય ભગવાનની કૃપાથી માયા તો ભગવાનની જ કહેવાય. જે કાંઈ લીલા કરતા હોય છે ભગવાન એની માયા હોય છે. અને આપણે બધા આજે ભગવદ્ કથામાં ત્રીજા દિવસે આજે પ્રારંભ કરીએ છીએ. અને આ કથાના મૂળમાં અમારા સ્વર્ગસ્થ યજમાન કહો તો ભલે એવા બાબુભાઈ સખિયાના મૂળમાં બેઠા છે. આનું બીજ તો રોપાઈ ગયું હતું પણ આમ અંકુર નહોતું થતું. પાણી સિંચા કરી બધું થતું. કાંતિભાઈના દીકરા હિરેના લગ્ન થયા ને ત્યારે જાનમાં હું આશીર્વાદ દેવા ગયો ત્યારે મારી પાસે જ બેઠા હતા બાપભાઈ. કે સમય આવે કે તો શાંતાબેન કહે છે બાપભાઈ આજે તો જ થાય કથા. મેં કહ્યું તો અમે શું કરી શકીએ આવું. પણ એ સમય વીતી ગયો. પણ હવે એ જ આત્માએ આપણને પ્રેરણા કરીને મોકલા જાઓ તમે કથા કરો, કથા કરો. આ નથી એનું દુઃખ પણ છે અને અત્યારે આપણને એક એનો આશીર્વાદ પણ છે સાથે. એ તો આજ પાડવી પડે એમાં. અને ખૂબ સારી કથા કરી એમ. હું એનો સાક્ષી છું. મોહન જગદીશ આશ્રમમાં
ભંડારો કર્યો છે ને, બધા સાધુને એક એક કમંડલ આપ્યા છે, એક એક કંબલો આપ્યા છે, આવું બધું જ. એટલે આપણાથી કાંઈ થાય નહીં, પણ એ બધું કરી ગયા હોય એનું આપણું સ્મરણ થાય. આપણાથી કંઈ થાય તો નહીં બીજું, પણ કરી ગયા હોય એની યાદી રહીએ. સારું કામ છે ને એ તો ગવાય ને ગાવું પડે. પરીક્ષિત રાજાએ ભલે ગળામાં સર્પ નાખ્યો, ઋષિના ગળામાં સાપ નાખી દીધો, એને પાપ કર્યું, પણ ગંગા કિનારે કથા સાંભળીને 7 દિવસ, એટલે આજ સુધી હજી યાદ કરી છે, હજી યાદ કરી છે. સાપ પણ નાખી દીધો, એને યાદ નથી કરતા આપણે, પણ એને કથા સાંભળી. અને આજે કેટલા હજારો વર્ષો થઈ ગયા તો પરીક્ષિતને આપણે છોડતા નથી કે આ કથા કોણ સાંભળે છે? પરીક્ષિત રાજા સાંભળે છે, પરીક્ષિત સાંભળે છે. એમ સારા કાર્ય કર્યા હોય એની યાદી લેવાતી જ હોય છે, લેવાતી જ હોય છે, લેવી જ પડે. તો ખૂબ ખૂબ આ બધા જ પરિવારને ભગવાન સુખી રાખે, આશીર્વાદ દઈએ. જ્યાં એનો આત્મા હોય એ આત્મા આપણને મદદ કરે. બસ કાંતિભાઈ, બીજા ભાઈઓ બધા અહીંયા, રમેશભાઈ, આ બધા પણ અહીંયા એની પ્રેરણાથી રહેવા છે. અને આપણા કાર્યમાં બધા જ જે કાંઈ દુઃખો હોય એને ભૂલીને અને દરરોજ નવા નવા સુખની શોધ કરી રહ્યા છે. ગંગા નિત્ય નૂતન હોય છે. તો આ શ્રીમદ ભાગવત કથામાં કાલે આપણે કથા આવી, કુંતાજીએ કહ્યું, પ્રભુ તમે દ્વારકા ન જાઓ, અહીંયા તમે રોકાઈ જાઓ. ભગવાનને એમ થયું કે રોકાઈ જ જવું પડશે, એટલે કુંતાજીએ કહ્યું, એટલે રથ પાછો વળ્યો. ભગવાન હસ્તિનાપુરથી પાછા વળ્યા. કુંતાજી બહુ રાજી થયા કે મારા કહેવાથી ભગવાન રોકાઈ ગયા. દ્રૌપદીને એમ લાગ્યું કે મેં ભગવાનની સ્તુતિ કરી હતી એટલે રોકાઈ ગયા. સુભદ્રાને એવું લાગ્યું કે મારા ભાઈ છે ને એટલે બેન છો એટલે રોકાઈ ગયા. બધાને ભાવ થયો. અર્જુનને એમ લાગ્યું કે હું એનો મિત્ર છું, સખા છું એટલે રોકાઈ ગયા. ભીમને એમ થયું કે મારી આજ્ઞા, મેં ભગવાનને કહ્યું રોકાઈ જાઓ, બસ મારા બાહુબલનો એના. આમ બધાને ભાવ થાય છે. ઉત્તરાને પણ એમ લાગે છે કે બસ મેં ભક્તિ કરી એટલે આમ ભગવાન પોતે રોકાઈ ગયા છે. પણ ભગવાનને કોઈ પૂછતું નથી કે તમે શા માટે રોકાણા છો, એને તો પૂછો. એટલે ભગવાનના મનમાં એક ઈચ્છા છે કે હું હસ્તિનાપુરથી દ્વારકા જાઉં અને પાછા ભીષ્મ દાદા તો બાણસિયા પર પહોંચ્યા છે. અરે એ સ્તુતિ કરે ને પાછું ધક્કો ખાવો ને વળી આવવું, એટલે ભગવાન કે હું ભીષ્મ દાદા માટે રોકાઈ ગયો છું, તમે બધા ભાવ કરો એ બરાબર છે. એટલે હવે ભગવાન ભીષ્મ દાદાની પાસે જવાના છે, બાણસિયા પર પહોંચ્યા છે. મહાભારતમાં ભીષ્મ દાદાની ઉંમર લખી છે, મેં વાંચ્યું છે, 185 વર્ષની ઉંમર લખી છે. વિદુરજીની ઉંમર 165 વર્ષની લખી છે. કૃષ્ણની ઉંમર 125 વર્ષની લખી છે. એમાં ભીષ્મ દાદા એક અષ્ટવસુ હતા, એમાંથી એક વસુ શ્રાપ લાગ્યો, એવી કથાઓ છે. તો ભીષ્મ દાદા બાણસિયા પર પહોંચ્યા છે. 58 દિવસ સુધી રહ્યા. ઈચ્છા મૃત્યુ હતું કે એ પોતે કહે તો જ મૃત્યુ આવે, અને આવે કદાચ તો એને પાછું ધકેલી દે, આવી શક્તિ હતી. એનું કારણ કે એનું બ્રહ્મચર્ય હતું. એને ભીષ્મ નામ એટલા જ માટે પડ્યું, લગ્ન નહીં જ કરું, નહીં કરું, આવી પ્રતિજ્ઞા હતી એટલે ભીષ્મ નામ રાખવામાં આવ્યું. ગાંગેવ નામ છે, ગંગાનો પુત્ર ગાંગેવ નામ છે. અને સૂર્ય સંક્રાંતિ આવે ત્યારે જ મારે પ્રાણ છોડવા છે, એટલે સૂર્ય સંક્રાંતિનો આમ સમય આવે છે. સૂર્ય સંક્રાંતિ છે ને એના ઘણા પુણ્ય હોય છે. ઘણા એંગલોથી આપણે એને શાસ્ત્રોએ વિચાર્યું છે કે સૂર્ય સંક્રાંતિનો મહિમા શું કામ? સંક્રાંતિ 12 હોય પણ સૂર્ય મકર રાશિમાં આવે ત્યારે એટલો બધો મહિમા કેમ? એનું કારણ કે પ્રયાગની અંદર જ્યારે બધા જ માઘ મહિનો આવે, મકરમાં સૂર્ય આવે ત્યારે તીર્થમાં મોટા મોટા સાધુઓ બધા સ્નાન કરવા આવે. એટલે પ્રયાગ ભૂમિ એ મકર સંક્રાંતિમાં બધા સ્નાન કરીને પવિત્ર કરે છે ભૂમિને. સંતો સ્નાન કરવા આવે એટલે એ માઘ સ્નાન કહેવાય છે. બીજું કારણ એ છે કે સૂર્ય ભગવાન અને શનિદેવ, એમાં સૂર્ય અને શનિને વેર બહુ છે. બાપ દીકરો બે છે, સૂર્ય અને શનિ. સૂર્ય ભગવાનનો દીકરો શનિ છે. શનિને સૂર્યને ભળતું નથી, આ પહેલેથી ચાલે છે. ઘણા બાપ દીકરાને ભળતું ન હોય,
બાપ દીકરો બે છે, શનિને સૂર્યને ભળે નહીં. પણ સૂર્ય સંક્રાંતિનો દિવસ આવે છે ત્યારે બાપ પોતે પણ દીકરાની ઘરે જાય છે. આ એક મોટો મહિમા છે એનો, કે દીકરાને જવું છે બાપની ઘરે. પણ સૂર્ય સંક્રાંતિ આવે એટલે બાપ અને એને જ મોટાઈ કહેવાય ને, પોતે દીકરાની ઘરે જાય છે. એક જ દિવસ એવો આવે છે એટલે એનો મહિમા ગવાયો, મહાકર સંક્રાંતિ. ત્રીજો મહિમા એ ગાયો કે સૂર્ય સંક્રાંતિ ઉપર કોઈ પ્રાણ છોડે એટલે એનું પ્રાણ ભગવાનના ધામની ચંદ્ર જતો રહે છે. એટલે ઘણા રાહ જોવે છે કે સંક્રાંતિ આવે ને પછી ભલે ભૈયા જાય, પણ એ તો ભાગ્ય હોય તો થાય ને. તો કાંઈ આપણે વાત થોડી જોવાય, એમાં કાંઈ અમુકની રાહ ન જોવાય, એ બોલાવે ન આવે. 4 વસ્તુ છે ને એ આપણે બોલાવવા જ ન આવે. લ્યો નિંદ્રા, લ્યો નિંદ્રાને બોલાવો, નિંદ્ર આવી જાય, નિંદ્ર આવી જાય. લ્યો ઘણા ઘણા કહેતા 2 વાગી ગયા તો કે નિંદ્રા આવે ને શું કરો, પડખા પીડા કરી. અહીંયા ઘણા નથી આવતી નિંદર. લ્યો નિંદર ન આવે, બોલાવો કે એ નિંદર આવી જાય, એમ ભાગી જાય, આગી બી જાય. 4 વસ્તુ છે, બોલાવત ન આવે. બીજું મૃત્યુ આવી જાય તો સારું, મૃત્યુ આવી જાય તો ઘણા કે હવે અમારે શું આવી, પણ હવે નથી આવતું ને શું કરવું, એ બોલાવે ન આવે. ત્રીજું અતિથિ બોલાવે ન આવે. અતિથિ બોલાવે આવે જ નહીં, એની તિથિ જ નક્કી ન હોય એને અતિથિ કહેવાય. એ વગર બોલાવે જ આવે તો માનું કે આપણા પુણ્યનો ઉદય થયો. અને ચોથું સાધુ સંતો છે એ આપણા પુણ્યના બહુ જ ભંડાર ભરાય ત્યારે વગર આમંત્રણ આપણી ઘરે આવે, એ વગર આમંત્રણ આવે. 4 વસ્તુને બોલાવવા ન પડે, વગર બોલાવે આવે. બધા નિંદર આવી જાય એવી પ્રાર્થના કરું આજથી, કે હવે બધા આજથી સૂઈ જાય સાંજે વહેલા. નિંદર નથી આવતી ઘણા. તો ભીષ્મ દાદા ભગવાનની સ્તુતિ કરવાના છે. એની સ્તુતિ પણ છે 11 શ્લોકની અંદર. ભગવાન બધાને લઈને પોતે આવે છે. 5 પાંડવો સાથે છે. મહાભારતમાં તો વર્ણન છે કે આકાશમાં એટલા બધા વિમાનો ચક્કર મારે છે કે ભીષ્મ દાદાના અંતિમ દર્શન કરવા જવું છે. આજે ભીષ્મ દાદાના બધા દર્શન કરવા માટે આવી રહ્યા છે. અંત સમયમાં ભીષ્મ દાદા ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાન સામે ઊભા છે, પીતાંબર પહેર્યું છે ભગવાને. સામે ભગવાન કૃષ્ણ ઊભા છે. આકાશમાં બધા વિમાનો ભર્યા છે. સૂર્યનો પ્રકાશ પડતો નથી નીચે, એટલા વિમાનો. કુરુક્ષેત્રનું મેદાન, બાણસિયા પર ભર્યા છે ભીષ્મ દાદા. સાક્ષાત ભગવાન યોગેશ્વર કૃષ્ણ સામે ઊભા છે. અને ભીષ્મ દાદાનો અંતિમ સમય આવ્યો, પ્રાણ કંઠ સુધી પહોંચી ગયા. છેલ્લે ભગવાનની સ્તુતિ યાદ આવી. આપણા ભાગવતમાં 3 સ્તુતિ એવી છે આખા ભાગવતમાં કે અંત સમય થઈ, સ્તુતિ કરીને પ્રાણ છૂટી ગયું. એમાં એક સ્તુતિ આ ભીષ્મ દાદાની. બીજી સ્તુતિ છે ઓલા હાથી જેને જોડે પગ પકડ્યો હતો, સૂંઢ દેખાણી, ડૂબવા આવ્યો આખો. હવે બસ બધા જ પરિવાર કુટુંબ છોડીને જતા રહ્યા. ત્યારે એક કમળનું પુષ્પ હાથીએ સૂંઢમાં લીધું અને ભગવાનની સ્તુતિ કરી, જેને ગજેન્દ્ર મોક્ષ. આ સ્તુતિ બહુ ઉત્તમ છે. અંત સમયમાં કોઈનું પ્રાણ જતો ન હોય તો ત્યાં બેસીને સ્તુતિ કરજો. આ એનું પ્રાણ ધીરે ધીરે ભગવાન લઈ લે છે. ગજેન્દ્ર સ્તુતિ ડોંગરજી મહારાજ કહેતા દરરોજ કરો, બચી જશો એનાથી. આ બીજી સ્તુતિ છે હાથીએ કરી છે. અને ત્રીજી સ્તુતિ વૃત્રાસુર નામનો એક રાક્ષસ હતો, એને અંત સમયે ભગવાનની સ્તુતિ કરી. આ અંત સમયની 3 સ્તુતિ ભાગવતમાં છે. આ સ્તુતિ ભીષ્મ દાદાની. શ્લોક છે 11, એમાં એક શ્લોક આપણે ગાઈએ. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગોર વરાંબરમ દધાને વપુરલકકુલાવ્રતાનનાબ્જં વિજય સખે રતિરસ્તુ મે નવધ્યા. ત્રણેય ભુવનમાં તમારા જેવું કોઈ સુંદર છે જ નહીં. હે કૃષ્ણ, તમારા જેવું કોઈ સુંદર નથી. તમારા પત્રથી શ્યામ વર્ણવાળું સૂર્યના કિરણના જેવું પિતાંબર
એવું તમે દાન કર્યું છે અંબર. કેશના ગુંચાથી વીંટરાયેલું આપણું મુખ કમલ, શ્રીઅંગને શરીરને દાન કરનારા અર્જુનના સખા એવા કૃષ્ણમાં મારી રતિ હો, મારી રતિ હો, મારી રતિ હો. બસ અંત સમયમાં આ સ્તુતિ ભીષ્મ દાદાએ કહ્યું પ્રભુ બસ આ અંત સમયમાં સ્તુતિ યાદ આવે એટલે ભગવાન ગીતામાં તો એટલું જ બોલ્યા છે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદભાર યાતિ નાસ્ત્યત્ર સંશય સ પ્રયાતિ સમદભાવં યાતિ નાસ્ત્યત્ર સંશય. કોઈ મનુષ્ય, ભગવાન બોલ્યા છે ગીતામાં કે અંત સમયમાં મારું સ્મરણ કરતાં કરતાં દેહ છોડે એ મારા ધામમાં આવે. એનાથી પછી ઘણી ઘણી આ વાતો થઈ કે સ્મરણ ન કરી શકે તો કોઈના કાનમાં ભગવાનનું નામ સંભળાવે તો એ મારા ધામમાં આવે. અંત સમયમાં કદાચ કાન ન કામ કરતા હોય તો આંખથી મારું ચિત્ર બતાવે ભગવાનનું, કૃષ્ણનું, દ્વારકાધીશનું, તોય ભગવાન કે મારા ધામમાં આવે. છેલ્લી વાત ત્યાં સુધી બતાવી કે ને કાંઈ પણ ન કર્યું હોય અને અંત સમયમાં જ્યારે સ્મશાન યાત્રા નીકળે અને એમાં કોઈ સાધુ સંતના દર્શન થઈ જાય તો એને મુક્તિ મળી જાય. અગ્નિમાં એનો ધુવાડો નીકળતો હોય, કોઈ સાધુ પુરુષની દ્રષ્ટિ ધુવાડામાં પડી જાય આમ સામે, તો એ જીવને મુક્તિ થઈ જાય. આટલો તો મહિમા બતાવ્યો છે સંતો, બ્રાહ્મણો, તીર્થોનો મહિમા છે આટલો, એને મુક્તિ મળી જાય. મન, વાણી અને દ્રષ્ટિથી ભગવાન ભીષ્મ દાદાનું કલ્યાણ કરે છે. અશુદ્ધ જીવને મરણ સમયે કૃષ્ણ સંભળાતા નથી, પણ આ ભીષ્મ દાદા શુદ્ધ અને પવિત્ર છે. ગોવિંદ નામ લેકર, गोविंद नाम लेकर जब प्राण तन से निकले इतना तो करना स्वामी. जब प्राण तन से निकले गोविंद नाम लेकर. गंगा जी का स्थल हो, श्री गंगा जी का स्थल हो, मेरे मुख में तुलसी दल हो, मेरा सारा हो, मेरा सावरा मेरा सावरा खड़ा हो, जब
जब प्राण तन से निकले गोविंद नाम लेकर जब कंठ प्राण आवे कोई रोग ना सतावे कंठ प्राण आवे कोई रोग ना सतावे यमदर्श ना दिखावे यमदर्श ना दिखावे ओ यमदर्श ना दिखावे जब प्राण तन से निकले गोविंद नाम ले गोविंद नाम વિલીન થયો. એક માતાના ગર્ભમાં આવી ત્યારે પહેલો શ્વાસ, હજી સુધી આ વિજ્ઞાનની શોધ નથી પહોંચી, પહેલો શ્વાસ ક્યારે લેતા થયા અને અંતિમ શ્વાસ આપણો ક્યારે હશે. આપણો છેલ્લો શ્વાસ 21,000 ને કંઈક 600 શ્વાસ ચાલે છે આપણા, એમાં આપણો અંતિમ શ્વાસ ક્યારે પૂરો થશે હજી કોઈને ખબર નથી. મરણ પથારીમાંથી પણ બેઠા થઈ જાય છે આપણે, કંઠમાં પ્રાણ એવા હોય તો એ પાછા બેઠા થઈ જાય છે, કેમ કે અંતિમ શ્વાસ એ ભગવાન કૃષ્ણમાં સમાઈ જાય છે. ગર્ભમાં પહેલો શ્વાસ લેતા થયા અને છેલ્લો શ્વાસ ભગવાનના હાથેથી અગ્નિ સંસ્કાર થયો, તિલાંજલિ અપાણી. રામાયણનો જટાયુ, મહાભારતનો કર્ણ, ભીષ્મ દાદા ભગવાનના હાથેથી મુક્તિ પામે છે. બધી જ ક્રિયાઓ કરી. જો ભાઈ આમાં ક્રિયાઓ તો આમાં લખી જ છે. ભીષ્મ દાદાની પાછળ પિંડદાન થયા છે, ક્રિયાઓ થઈ છે. અર્જુનને કહ્યું કે તમે એ વિધિ કરાવજો બધી, ભગવાન કહેતા ગયા છે. ભગવાન રામ વિભીષણને કહે છે કે લંકામાં જેટલા યુદ્ધ મેદાનમાં ખપ્યા એની પાછળ તમે પિંડદાન ને તર્પણ કરાવજો, વિભીષણને કહેતા ગયા છે. ભગવાનની આજ્ઞા છે. આપણે છે ને બધા મનમુખી છીએ, ગુરુમુખી થોડા છે. આપણે તો મનમાં આવે એમ કરી છીએ. આપણે મનમાં આવી ખાય છીએ અને મનનું કંઈ નક્કી નહીં શું કરાવે એ તો ક્યાં આપણને લઈ જાય. જેનું મન એટલે કાબૂમાં આવ્યો એનો આખો રથ બચી ગયો, આખી લગામ હોય છે, એની બ્રેક લાગી જાય છે. એમ મન જ્યારે બ્રેક વગરનું થઈ જાય છે પછી આપણો આ રથ એ ક્યાં પડે એની ખબર નથી. ભગવાન પોતે ધર્મરાજાને ગાદી સોંપીને અને હવે દ્વારકા જાય છે. દ્વારકા ગયા પછી પરીક્ષિત મહારાજનો જન્મ થયો. હા, ત્યાં તો હસ્તિનાપુરમાં બધાને આનંદ આવ્યો. પાંડવો અને કુરુવંશના એક વારસદારનો જન્મ થયો, પરીક્ષિત મહારાજનો જન્મ થયો. તત સર્વગુણોદર્કે સાનુકૂલ ગ્રહોદયે જગને વંશધર પાંડુર ભૂય પાંડુરિવોજસા. અહીંયા પરીક્ષિત મહારાજનો જન્મ થાય છે અને ભગવાન દ્વારકા પહોંચી જાય છે. જે ઉત્તરાના ગર્ભમાં જે બાળકની રક્ષા કૃષ્ણે કરી હતી એનો અહીંયા જન્મ થયો છે. જન્મ થયા પછી ધર્મરાજાએ એના કુળગુરને બોલાવ્યા છે, એના જ્યોતિષ જોડાવ્યા છે અને
કુલગુરુ પોતે આવ્યા છે, સંસ્કારો બધા કરાવ્યા છે, નામકરણ સંસ્કાર કરાવ્યા છે. ધર્મરાજાએ એટલું જ પૂછ્યું કે તમે આના જોશ જોઈ દો. અને ત્યારે જ્યોતિષીઓએ એના જોશ જોયા. 19 પ્રકારની ઉપમા આપી કે આ તમારો જે પુત્ર ઇક્ષ્વાકુ રાજા જેવો, રામચંદ્ર જેવો, દુષ્યંતકુમાર ભરતના જેવો, સહસ્ત્રાર્જુન અર્જુનના જેવો થશે, અગ્નિ જેવો તેજસ્વી થશે, પ્રહલાદની જેવી ભક્તિવાળો થશે, આવો થશે, આવો થશે, આમ બધું જ કહ્યું. અને છેલ્લે એટલું જ બોલ્યા કે આ તમારો જે આ પૌત્ર છે એને તક્ષક નાગ દંશ દેશે, એનાથી મૃત્યુ થશે. આવું બોલાય નહીં, પણ જ્યોતિષીએ છેલ્લે કહી દીધું, છેલ્લાનું મૃત્યુ તક્ષક નાગથી થશે. અરે મહારાજ, બધું સારું સારું પહેલાં, અને હવે એમ કહો છો કે તક્ષક નાગથી મૃત્યુ થશે? હા મહારાજ, ચિંતા નહીં કરો, આ તમારો જે પૌત્ર છે ધર્મરાજ, એ આખા ધરતીને પાવન કરશે. સર્પદંશ થશે જ નહીં, અને સર્પ આવશે એની પહેલાં તો એનો પ્રાણ પંખેરું ભગવાનમાં જોડાઈ ગયું હશે. ભગવાન દ્વારકાધીશની સાથે એનો પ્રાણ જોડાઈ જશે, ખાલી ખોર્યું જ પડ્યું રહેશે, સર્પનું કાંઈ નહીં આવે એમાં. અને શ્રીમદ ભાગવત કથા સાંભળશે, ગંગાજીના કિનારે બેસી 7 દિવસમાં એનું સાયુજ્ય પ્રાપ્ત કરશે. પરીક્ષિત રાજાના જોશ જોયા, 19 પ્રકારની ઉપમાઓ પણ આપી. અને આ બાજુ દ્વારકા કૃષ્ણ એકલા નથી ગયા, અર્જુન સાથે ગયા હતા. અને 6 મહિના વીતા, અર્જુન આવે છે. સમાચાર મળ્યા ધર્મરાજાને કે ભગવાન સ્વધામ ગયા. એ સમાચાર મળ્યા, અર્જુનના મુખેથી વાત સાંભળી, આંખમાંથી આંસુઓની ધારા થઈ. ભગવાન સ્વધામ ગયા અને હવે કલિયુગનું આગમન થયું. સહદેવ છે ને, એ 5 ભાઈઓમાં એવો હતો કે એને તમે પ્રશ્ન પૂછો તો જવાબ આપે, નહીતર ન આપે. ધર્મરાજાએ જોયું કે આકાશમાંથી ઉલ્કાઓ કેમ ખરે છે. ધર્મરાજાએ જોયું કે ધરતીમાં આ ભૂકંપ આવવા લાગ્યો છે, મૂર્તિઓ રડે છે, વાછરડાઓ ગાય પાસે જતા નથી, નાના બાળકો રડે છે, માતાનું દૂધ પીવા કુવદમાં બેસતા નથી. શિયાળિયાવાનો અવાજ દિવસનો સંભળાય છે, રાતે કાગડાઓનો અવાજ સંભળાય છે. આ બધા કલિયુગના ચિહ્ન આવ્યા, ભાગવતમાં લખ્યા છે. આવું બધું થાય ને, અંધકાર દેખાય, આવું બધું આપણને દેખાય, સમજવાનું કે આમાં કોઈ અરિષ્ટ ચિહ્ન છે. આપણે બધું ખોટું વિચાર્યા કરીને એટલે આવું બધું પણ બને એવું નથી. હા, બને આવું. અને ધર્મરાજાએ પછી પૂછ્યું કે આમાં કંઈક કારણ લાગે છે, એટલું બધું આ કેમ જોવામાં આવે છે. અને ત્યાં બરોબર અર્જુન દ્વારકાથી આવે છે. આવીને ધર્મરાજના ચરણોમાં પડીને અર્જુન ચોધારાથી રડવા લાગ્યો. ત્યારે ધર્મરાજાએ પૂછ્યું કેમ ભાઈ રડે છે? તો કે ભગવાન આપણને બધાને મૂકીને સ્વધામ ગયા. આ સ્વધામ ભાઈ ગયા. અને પછી ધર્મરાજાએ નિર્ણય એવો લીધો કે ભગવાન જો સ્વધામ ગયા હોય તો હવે આપણે એ રહી શું કરવું છે, હાલો આપણે તૈયારી કરો. એટલે ધર્મરાજાએ તુરંત પરીક્ષિત રાજાને બોલાવીને અને એના ભાલમાં તિલક કરીને અને આખું રાજ શોભી દીધું. બસ હવે આપણે પણ નીકળી જવું છે. આ બાજુ વિદુરજી યાત્રા કરતાં કરતાં હસ્તિનાપુરમાં આવ્યા ને એમ થયું કે લે ભાઈને મળી આવું. એટલે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને મળવા આવે છે. તો એક ભવન કક્ષમાં એક હસ્તિનાપુરનું રાજા ધૃતરાષ્ટ્ર ગાંધારી આમ બેઠા છે. અવસ્થા થઈ ગઈ છે. અને વિદુરજી યાત્રા કરીને આવે એટલે ધૃતરાષ્ટ્ર, તમને ખબર છે ધૃતરાષ્ટ્ર, પાંડુ રાજા અને વિદુરી ત્રણેય ભાઈઓ છે, વ્યાસના સંતાનો છે. એ વ્યાસ એને સંતાન આપે છે. એમાં વિદુરજી ભક્ત. જ્યાં ભાઈને જોયા ને ત્યારે એને કરુણા દયા આવી. અરે આવી સ્થિતિમાં જીવે છે. અને બરાબર દરવાજો ખોલ્યો અને જ્યાં વિદુરજી પોતાના ભાઈને જોવે છે આમ
ત્યાં તો અંધાપો તો હતો જ, પણ ઘર પણ આવી ગયું છે ગાંધારીને ધૃતરાષ્ટ્રને. આમ બેઠા છે આવો, અને એમાં બરાબર ભીમ આવ્યો દરવાજો ખોલીને, અને હાથમાં જેમ આપણે જમી લઈને પછી બટકા વધે થાળીમાં, પછી આપણે કેમ કૂતરાને ઘા કરી એમ ભીમ આવીને અને ધૃતરાષ્ટ્રને આમ રોટલા ફેંકી ગયો. ત્યાં તો વિદુરજીને રડવા લાગ્યા. રહેવાનું આ શબ્દો બધા ભીમના છે. એટલે વિદુરજીને એમ થયું કે હજી મારા ભાઈ આવી રીતે ભોજન કરે છે, હજી આને મોહ કેટલો છે કે છૂટતું નથી હજી, એટલા રડે છે. એટલે વિદુરજીએ કહ્યું, મોટા ભાઈ આવી રીતે કંઈ જીવાય? આ તો બધા કર્મ તમે કર્યા છે એટલે આ બધી આ સ્થિતિ થઈ, તો આમ જીવાય જ નહીં. હજી તમને આશા છે કે આ બધા હજી મારું કલ્યાણ કરશે, આમ કરશે, હવે નીકળી જ જવું જોઈએ અહીંથી. એટલે રાતના સમયે 11 વાગ્યે વિદુરજી પોતાના ભાઈને અને ભાભીને લઈ અને હસ્તિનાપુરમાંથી રાતે નીકળ્યા. આખો મેલખાલ કરી દીધો. કરોડોની મિલકત હોય, બુવી શું કરવું? તમે વિચાર કરો, ખાલી જ કરવું પડે એક દિવસ. આપણે માલિક થોડા છે. એ રાતના નીકળી ગયા. હસ્તિનાપુરથી નીકળતા હરિદ્વારથી આમ ગયા અને અહીંયા સપ્તો સરોવર છે ને ત્યાં સુધી પહોંચી ગયા. ત્યાંના સ્મારક મૂક્યા છે, તમે જોજો ક્યારેક. એની યાદી મૂકી છે ત્યાં. આગળ ધૃતરાષ્ટ્ર, વિદુર, આગળ માર્ગ બતાવે છે વિદુર, એની પાછળ ભાઈ ગાંધારી. અને બરોબરી લઈને નીકળી ગયા. અને બીજે દિવસે સવારે યુધિષ્ઠિર પોતે મોટા દાદા કહેવાય ને ગમે તો ધૃતરાષ્ટ્ર, પાંડુ રાજાના દીકરા, એટલે ધૃતરાષ્ટ્રને દરરોજ પગે લાગવા જાય. અને આજ જ્યાં ગયા ત્યાં મેલ હાવ ખાલી. અને ધર્મરાજા વિચાર કરે કે આ ગયા ક્યાં? ધર્મરાજાએ ક્યારે અપમાન નથી કર્યું, ભીમ કરી નાખ્યું અપમાન, કેમ કે એનું કાંઈ નક્કી નહોતું એટલે એ આ બધું કરતો. પણ ધર્મરાજા દરરોજ પગે લાગવા જાય, ધૃતરાષ્ટ્રને દરરોજ પગે લાગે. અને આજ આખો મેલ ખાલી જોયો. અને ત્યારે ધર્મરાજાને કલ્પાન બહુ થયો. ત્યારે આકાશમાંથી તુંબરુ ઋષિ અને નારદજી પોતે આવે છે. અને પછી એને પૂછે છે કે આ ધૃતરાષ્ટ્રને કોણ લઈ ગયું, ક્યાં ગયા? એટલે નારદજી અને તુંબરુ એ બંને ઋષિઓ ધર્મરાજાને કહે છે કે તમારા વડીલ એવા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને વિદુરજી લઈ અને નીકળી ગયા છે. અને આજથી બરોબર 7મા દિવસે 5મા દિવસે હિમાલય પહોંચશે અને ત્યાં જઈ એના હાડને ગાળી નાખશે. પછી પાંડુ રાજાના પુત્ર એવા પાંડવોએ પણ નક્કી કર્યું કે હાલો હવે આપણે અહીંયા રહેવું નથી. હસ્તિનાપુર છોડી દ્રૌપદીને 5 પાંડવો એ પણ પછી નીકળી જાય છે હિમાલયે હાડ ગાળવા માટે. આને કહેવાય પાંડવોનું સ્વર્ગારોહણ. એ રસ્તો આ જ ધૃતરાષ્ટ્ર, ગાંધારી, વિદુર, 5 પાંડવો સાથે કૂતરાને લઈ ગયા છે. આ બધા આ માર્ગે નીકળ્યા. અને એ જ્યાં એને વિશ્રામ લીધો છે એ જગ્યા છે કચ્છી આશ્રમની સામે સપ્ત સરોવર. અને ત્યાં એને વિશ્રામ લઈને ત્યાંથી હિમાલય તરફ પોતે નીકળ્યા છે. હિમાલય હાડ ગાળવા માટે ગયા છે. 7 ઋષિઓ તપશ્ચર્યા કરે છે આ ભૂમિમાં. વશિષ્ઠ, વિશ્વામિત્ર, જમદગ્નિ, ભરદ્વાજ, ગૌતમ, અત્રિ, આ 7 ઋષિઓ ગંગાજીને કહે કે મારા કુટિયામાં, તમે કે મારી કુટિયામાં, પહેલાં મારી કુટિયામાં આવો. બધા ઋષિઓ આશ્રમમાં તપ કરે છે. ગંગાજી આવે. ગંગાજી કે આના કરતાં હું 7 ધારાને પગડ કરી દઉં. એટલે ગંગાજીએ એકમાંથી 7 પ્રવાહ ધારા પગડ કરી એક ઋષિના આશ્રમમાં ગંગાજી ગયા. એને કહેવાય સપ્ત સરોવર. એક ઋષિના આશ્રમમાં ઋષિના પગ ધોયા છે ગંગાજીએ. ઋષિઓને ક્યાંય જવું નથી પડ્યું. ગંગાજી ત્યાં સામે આવ્યા. અને બીજો નિયમ એવો છે, જેમ માણસ એક જગ્યાએ બેસી જાય ને પછી ગંગાજી એના પગ પલાળવા ન્યાય આવે. ભટકે તો આપણે ભગવાનને બેસાડી દઈએ, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરી દઈ એટલે આખું ગામ ત્યાં આવે. ભગવાનને ઘરે ઘરે ન જવું પડે કે શું કરો છો તમે, કેમ મજામાં છો ને એવું. એ કે ભગવાનને મંદિરમાં બેસાડી દો, પ્રતિષ્ઠા કરી પછી ત્યાં જ રહીએ. અને 24 કલાક એવા ને એવા રહીએ, એ બદલે નહીં. એ ભગવાન જ રહીએ. તમે શિવના મંદિર ખોલો એટલે શિવ જ બેઠા હોય, એ જ હોય. પછી એમાં બીજો કોઈ ન આવે. રામ તો રામ જ બેઠા હોય, ગુરુ તો ગુરુની મૂર્તિ જ હોય. એ 24 કલાક એવા ને એવા રહીએ. લ્યો બોલો, આપણે એવા નવા ક્યાં રહીએ છીએ 24 કલાક? આપણે તો કેટલા બદલી રહી વાતમાં. આપણે 24 કલાક નહીં, 5 કલાક એવા ને એવા રહી તોય મજા આવે કે હું આમને રહું તો આવો કથાકારને. પણ ક્યારેક વિચાર બદલે એટલે સમજવાનું કે કાંઈક ભૂત આવ્યું શરીરમાં.
આવી જ જાય, કેમ કે આપણે જીવ છે. અને મંદિરમાં 24 કલાક નહીં, હજારો વર્ષો થયા એ સ્થિતિમાં બેઠા છે. તમે અહીં આવો એટલે બધા મંદિરમાં દેવતાઓ આનંદથી બેઠા છે, એમાં કોઈ બદલાવ નથી આવ્યો. એટલે આવી છે. એમાં આપણે એક જગ્યાએ બેસી જાય ને તો આખું જગત આપણા પગ ધોવા આવે, પણ આપણે ક્યાંય બેસવાનો ટાઈમ નથી. આપણે શાંતિથી બેસો એટલે બધા. એ તો કહેવત છે ને કે જ્યારે એક સંસારીએ લગ્ન કર્યા ને હેરાન થઈ ગયો, કોઈ ઉછીના પૈસા આપે નહીં, બહુ હેરાન થયું. પછી એમ થયું કે હવે આ કોઈ આપે નહીં. પછી એને ઘર છોડી દીધું, ભગવા પહેર્યા, સાધુ થઈ ગયું. સાધુ થઈને એક જગ્યાએ બેસી ગયા 2 મહિના 5 મહિના. ત્યાં તો બધા એને રૂપિયા આપે, જે જોતું આપે. બાપુ કે હવે જરૂર નથી ને હવે આપે છે, જરૂર નથી તો આપતું નહોતું. ત્યારે હેરાન થઈ ગયો કે હાલ્યું બોલો. હવે કે બાપુ કાંઈ તમારે જરૂર હોય તો કહેજો બાપુ. એ કે ભાઈ જરૂર હતી ત્યારે હું નહીં હતો, આ ભગવા પહેર્યા એટલે તમે બધા હવે લ્યો બાપુ આજ્ઞા કરો લે. ત્યારે બીડી ન આપતું બિચારાને, કોઈ એક બીડી ન પાય. આ સંસાર છે બધો, તમે છોડી દો ને બે જાઓ એટલે ત્યાં બધા પછી મૂકતા રહે રૂપિયા. કોઈ દ્રાક્ષ મૂકી જાય, કોઈ કેળા મૂકી જાય, ના મૂકી જાય. અને સંસારમાં રહ્યા, સંસારમાં ભેગું ત્યારે કોઈ બિચારો ઉછીને લેવા જાય તો ના પાડે કે ના આનો ભરોસો નહીં. બોલો એનો એ પાછો ભગવા પહેરીને બેઠો. આ પ્રતાપ કેટલો છે ભગવાનનો. એક જગ્યાએ બેસી એટલે બસ સંતોએ આવું કર્યું છે. એક જગ્યાએ બેઠા છે, કોઈ 1000 વર્ષ, કોઈ 2000 વર્ષ, ઉંમર બહુ મોટી. એક જગ્યાએ બેઠા છે અને ન્યા ગંગા પ્રગટ કરી છે. ગંગા દ્વાર, હરિદ્વાર અને હરદ્વાર, આ 3 માર્ગો અહીંથી જ જવાય. અહીંયા બહુ મોટી તકરાર થઈ. વૈષ્ણવો કે અમારું ધામ કે હરિનું ધામ છે, શિવ ભક્તો કે નહીં હરિનું નહીં હરનું છે. ત્યાં ગંગાજીવાળા કે નહીં આ તો ગંગાનું છે, આ ગંગાધામ છે. બધા આવી તકરાર થઈ જાય બહુ. અખંડાનંદ સરસ્વતીના ભાગવતમાં એક પાનામાં લખ્યું છે. અને પછી આખી મિટિંગ બનાવી, બધા સંતોને બોલાવ્યા અને બધાએ કહ્યું કે આ હરિનું નહીં, હરનું નહીં, ગંગાનું નહીં, આ તો હાડ દ્વાર છે. જેને હાડકા ગારવા હોય ને એને બધાને જવાનું છે છેલ્લે ત્યાં. આ હરિદ્વાર છે, હડી. અને છેલ્લે બધા હરિદ્વાર જાય એટલે પાછા ન આવતા. અહીંથી હિમાલય જાય ને હાડ ગરી જાય. 5 દિવસ 7 દિવસ ધીરે 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 પ્રાણવાયુ ઉપર આવતો જાય. અને પાંડવો એ રીતે જ હાડ ગાર્યું છે. 5 પાંડવો ધીરે 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 પ્રાણાયામ કરતાં કરતાં અહીંયા ચક્ર હોય છે, ત્યાંના પ્રાણને લઈ આવીને છેલ્લે એ પ્રાણને છોડી દે છે. એટલે આને કહેવાય પાંડવોનું સ્વર્ગારોહણ. અહીંથી કેદારનાથ જવાનું છે એટલે હરનું દ્વાર, અહીંથી જ દ્વાર ખોલે. એટલે આપણે બદ્રિકાશ્રમ જવું છે એટલે હરિનું દ્વાર. અને ગંગોત્રી અને યમનોત્રી અહીંથી જ જવાય એટલે ગંગા દ્વાર. આ 3 નામ, ગંગા દ્વાર, હરિદ્વાર અને હરદ્વાર. આ 3ના રસ્તા અહીંથી જ ખોલે. અહીંથી બીજો કોઈ રસ્તો જ નથી. કેદારનાથ જાવ તો ત્યાં ભગવાન શિવ, હરિ અને ગંગોત્રી અને યમનોત્રી અહીંથી જ જવું પડે. એટલે પાંડવો અહીંથી પોતે પ્રસ્થાન કરવા માટે હિમાલય ગયા. હાડને ગાળી નાખ્યું અને ભગવાન હરિનું સ્મરણ કરતાં કરતાં હરિ શરણમ, 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 હરિ
શરણં હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણં હરિ શરણં હરિ શરણં હરિ શરણં હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણં હરિ શરણં હરિ શરણમ હરિ શરણમ. પરીક્ષિત મહારાજને રાજ સોંપ્યું અને પરીક્ષિત રાજા એટલે સાક્ષાત પાંડુ રાજાનો અવતાર. પરીક્ષિત રાજાના પિતા અભિમન્યુ, એના પિતા અર્જુન, અર્જુનના પિતા પાંડુ રાજા. આ પાંડુ રાજા ચોથી પેઢીએ પાછા આવ્યા. આપણા વડવાઓ હોય ને ચોથી પેઢીએ આપણે રાહ જોવી પડે. ચોથી પેઢી જાય ને પછી એ જ આપણે નહીં આવે, જન્મ લે. આવું લખ્યું છે. પછી ઘણા એમ કે આ છોકરો તો દાદાના દાદા જેવો છે, એના કાન તો જો આ દાદાના આવા જ હતા. એટલે બોલે એ દાદા જ આવ્યા છે આપણી ઘરે, આપણી ઘરે આવી જ પડે. અને આ ડૉક્ટરો એમ કહે છે, અમારા ગોંડલમાં એક ડૉક્ટર છે પોતે, એમ બહુ મોટું દવાખાનું છે. એ કે ભાઈ આ તમે રાહ જુઓ, કંઈક તમારા પૂર્વજો એ કંઈક મુક્તિ મેળવી લે ને પછી એને તમારી ઘરે આવવું હોય ને તો અમુક રાહ જોવી પડે. એમ એની પણ કહેવું પડ્યું કે આ બધું બને આવું. આપણી ઘરે કોણ અવતાર લઈને આવે? આપણા પૂર્વજો છે. એને મુક્તિ મળે એટલે ઈચ્છા થાય એટલે પાછા ચોથી પેઢી આપણી ઘરે દીકરો બનીને જ આવે. એટલે આખું સ્વરૂપ આપણને એમ થાય, આખું ઘર ભરાઈ જાય. જે પૂર્વજો હતા જ પાછા આપણી ઘરે આવે. દીકરાને જોવો એટલે ઝેરોક્ષ ન કરવી પડે, બાપની ઝેરોક્ષ કોપી થઈ જાય દીકરો. બાપના વેણ અને દીકરીના નેણ ક્યારેય બદલે નહીં. માના નેણ દીકરીમાં ઉતરે અને બાપના વેણ દીકરામાં ઉતરે. માની આંખ જુઓ ને દીકરીની આંખ જુઓ, બે એક કહે છે. કહેવત છે કે માના નેણ દીકરીમાં આવે અને બાપના વેણ દીકરામાં આવે. ક્યારેક ક્યારેક આપણી ભૂલ ખાઈ જાય કે કોણ બોલે છે, પછી આપણે કહું દીકરો ના તું બોલે છે, મને તારા પપ્પા બોલે છે. બેયની વાણી એક લાગે. આ ઘણા ભૂલ ખાઈ જાય. અમારે વિશાલને ઘણા એમ કે દાદા વિશાલ બોલું છું, પછી કહું કે એના પપ્પા લાલા, મને એમ કે વિશાલ જ બોલે છે. એ બાપના વેણ એમાં ઉતરે. માના નેણ બદલેની દીકરી છે ને એ માના નેણ લઈને આવે છે. પરીક્ષિત મહારાજ મોટા થયા અને ભાગવતમાં એવું લખ્યું છે કે પરીક્ષિત રાજાનો છેલ્લો જન્મ હતો. પ્રમાણ આપ્યું કે 5 વર્ષના થયા એટલે પરીક્ષિત રાજાએ ભગવાન ગિરધર કૃષ્ણની મૂર્તિ લઈ અને રમવાનું ચાલુ કર્યું. બાલ ક્રીડા કરે છે ભગવાનની સાથે જ. પરીક્ષિતનું ક્યાંય મેચ્યું નથી મેં પરીક્ષિત રાજા બીજા જન્મમાં અવતાર લીધો એવું. આ ભાગવતમાં આવા પાત્રો ઘણા છે. એમાં એક પાત્ર છે ઉદ્ધવજી. ઉદ્ધવજી પણ 5 વર્ષના હતા. આવો શાસ્ત્રી જય સિયારામ. ઉદ્ધવજી 5 વર્ષના હતા ત્યારે એને પણ ભગવાનની મૂર્તિ સાથે એને પ્રેમ જાગ્યો. ચલો અવતાર. સવે ભાગવતો રાજા પાંડવેયો મહારથ બાલકીડન કે કીડન કૃષ્ણ કીડા ચ યાદ દે. અહીં હરિગીરીમાં જ કથા ચાલે છે. શાસ્ત્રીજી કે મારે આવવું છે સાંભળવા, આવવું જ જોઈએ. કીધું આવો. કીધું આજે આવો. ભરતજીનું સ્વરૂપ લઈને આવ્યા. પણ પરીક્ષિત મહારાજનો પણ છેલ્લો અવતાર, ઉદ્ધવજીનો અંતિમ અવતાર. ભાગવતમાં એક કથા આવે છે જળ ભરતજી. રઘુગણ રાજાને અભિમાન આવ્યું હતું એટલે પાલખી ઉપાડતા હતા ત્યારે ભરતજીએ કહ્યું કે આ મારો હવે છેલ્લો અવતાર છે. રઘુગણ રાજાને એક પલમાં ઉદ્ધાર કરી દીધો છે. હા, એક જ પલમાં તારી દીધો. છેલ્લો અવતાર. હવે છેલ્લા અવતારમાં આપણે આવી ત્યારે
એના પ્રમાણ શું મળે આપણને કે આપણો છેલ્લો અવતાર, અંતિમ અવતાર, જેને ચરમદેહ કહેવાય, એ ચરમદેહમાં આપણે આવી ગયા ત્યારે એના ચિંતો હોય ને કંઈક, આપણને જેમ ટાઢીઓ તાવ આવે એટલે પિંડિયું મંડે કરવા, કટ દુખવા માંડે ને ઉલટી થાય, પછી કાંઈ મેલેરિયો લાગે છે. હા, એવી રીતે આપણો છેલ્લો અવતાર હોય ત્યારે એના ચિહ્ન શું? તો એના એક ચિહ્ન બતાવ્યા કે બાળક 5 વર્ષનું થાય એટલે ભગવાનની સાથે પ્રેમ કરતો થઈ જાય, ભગવાન સિવાય ને કે ગમે જ નહીં, સમજી જવાનું મા બાપે એનો છેલ્લો અવતાર છે. પછી એને વારવાનો નહીં ગમે એમ કરીને કે આને એટલું આપણે, પછી તકરાર નહીં કરવાની. બાળક જેમ જેમ મોટું થતું જાય એમ ભક્તિમાં, સાધુ સંતોમાં એમ ડૂબતો જાય, સમજવાનું કે આનો છેલ્લો અવતાર છે. પછી દીકરી હોય તો ભલે, મીરાબાઈનો આમ છેલ્લો અવતાર, 5 વર્ષની ઉંમર, છેલ્લો અવતાર. એમ આપણા પણ 84 લાખ યોનિમાંથી આપણે આવતા છેલ્લે અંતિમ અવતારમાં આવશું ત્યારે તમને જગત પ્રત્યે તમને અભાવ આવશે. તમારો અંતિમ અવતાર આવશે ત્યારે તમને એમ થશે કે આ જગત કાંઈ નથી, મારે તો જગદીશને મળવું છે, મારા ભગવાનને મળવું છે. આવી તમારી એક દોડ હશે, આવેગ વધી જશે પછી ભગવાનને મળવાનું. આ છેલ્લો અવતાર. એને કોઈ પછી સંસારની કોઈ તમન્ના જ ન હોય, એને કંઈ ગમે જ નહીં. તમે ગમે એટલા વસ્ત્રો આપો, સોનું આપો, તમે એને મોટા મોટા બંગલા આપી દો, અને એમાં કંઈ રુચિ જ ન જાગે. છેલ્લો અવતારનું આ ચિહ્ન છે, પરીક્ષિત મહારાજનો અંતિમ અવતાર. કલિયુગનો નિગ્રહ કરવા માટે નીકળ્યા છે. ગાય અને બળદ એની ભાષા સાંભળે છે પરીક્ષિત રાજા. એક રાજા પોતે બળદના પગ કાપતો હતો, એ કલિયુગ હતો રાજાના રૂપમાં. ગાય માતા આંસુ પાડતી હતી, અને આ રાજા છે ને એ પંખીઓની ભાષા, બળદની ભાષા, પશુઓની ભાષા એ બધું જાણતો હતો. ગાય અને બળદનો સંવાદ સાંભળે છે. અમારે બાજુમાં સાણસલી ગામ છે, ડોડિયારા બાજુમાં, ને મારે બાપા હતા, નામ ભૂલી ગયું, પંખીઓની ભાષા જાણતા, કાન બાબુઆ. પંખીઓ બોલે એટલે ભાષા જાણી લઈએ, અને પછી સવારમાં એ આગાહી કરેલી એ પ્રમાણે જ થાય કે પંખીઓ આમ બોલે છે. કેટલું આપણું જ્યોતિષ હતું બધું, ખબર પડી જાય કે આ પંખીઓ આ બોલી રહ્યા છે. હવામાન આકાશમાં જોવે ને તારાઓ જોવે એટલે કે આ ઝાકર આવવાનો છે. બોલો, સવારમાં ઝાકર આવ્યો જ હોય. આપણે પંચાંગ ખોલીને થકી જાય, કાંઈ હજી દેશ નથી વધતી, તાત્કાલિક બધું કહી. આટલું આપણું વિજ્ઞાન પ્રબળ હતું. પંખીઓની ભાષા, બળદની ભાષા, ગાયની ભાષા, ઘણા કૂતરાની ભાષા જાણે, ભાષા હોય એની. ઝાલસિકા વર્ષો પહેલાં કથા હતી. વિશાળની ઉંમર 4 વર્ષની હતી. ન્યાય એક હોલ માતા મંદિર એક સાધુ વિતર્યા હતા. પછી હોલા બોલતા હતા, એટલે અમુક હોલા બોલે એટલે કે એને મારો કાકરા મારો, હું બોલે ન હાલે કે ઘૂઘું. એ સાધુએ અટકાવ્યા, તમને ખબર નથી, એ ઘૂઘું નથી બોલતો, એ પ્રભુ તું બોલે છે, તમે એને ઉડાડો નહીં. એમને પંખીઓની ભાષા આપણે જાણતા નથી. આપણે આપણા છોકરાની ભાષા નાડીની ઘરવાળા એટલા વર્ષથી આવે એની સમજીને, તેમાં પંખીઓ તો દૂર રહ્યા છે. આપણે આપણી ઘરની ભાષા જાણી જાય ને તોય આપણે સુખી થઈ જાય કે આ હું કહેવા માગે છે. પછી ખબર પડે એટલે આના આ બધું હતું. ભાષા જાણવી બહુ અઘરી છે બધાની. પરીક્ષિત મહારાજે કલિયુગનો નિગ્રહ કર્યો. 4 જગ્યા આપી કલિયુગને રહેવા માટે. સોનાની અંદર વાસ, જુગારની અંદર વાસ, શરાબ પીતો હોય ને કલિયુગ હોય જ, એના મનમાં આવી ગયો હોય કલિયુગ, પણ એને મુબારક હોય. પણ કલિયુગને નાયથો, માર્યો નહીં. પરીક્ષિત રાજા પાસે ધનુષ્યબાણ બધું હતું, કલિયુગને મારી શકે પણ નહીં, મારવો નથી. કલિયુગ કે મારામાં અનેક પ્રકારના અવગુણ છે, પણ એક ગુણ મારા મોટો ગુણ છે મહારાજ. તો પરીક્ષિત રાજાએ કહ્યું, અત્યારે યુગ જ કલિયુગનો હાલે છે, અત્યારે ડ્યુટી ઉપર તું છો, એટલે હું તને મારી ન શકું. માર્યો નહીં. મારામાં એક ગુણ છે. કયો ગુણ? તો કે સાંભળો, સતયુગની અંદર 1 વર્ષ સુધી આપણે પુણ્ય કર્યા કરી ત્યારે એનું ફળ મળે. 1 વર્ષ હવન હોમ કરો ત્યારે ફળ મળે. ત્રેતાયુગની અંદર 1 મહિના પછી ફળ મળે. હવન કરીએ, કોઈ પ્રાર્થના કરીએ, દાન કરીએ. દ્વાપરયુગ આવે ત્યારે 12 દિવસ પછી ફળ મળે. અને આ કલિયુગ કહે કે મારા યુગમાં કોઈ મને સંભાળે નહીં, ખાલી ભગવાનનું નામ લે તો એને 24 કલાકમાં ફળ આપી દઉં. 24 કલાક આ કલિયુગનું માધ્યમ છે. 24 કલાક આજે તમે કાર્ય કરો અને બીજે દિવસે તમને એની પરિણામ આવે. એટલા માટે એક પ્રતાપ છે કલિયુગનો. કલિકર એક પુનિત પ્રતાપા, કલિ
કર એક પુનિત પ્રતાપા. માનસ પુણ્ય કોઈ નહીં પાપા. માનસ પુણ્ય હોય નહીં પાપા. માનસ પુણ્ય કોઈ નહીં પાપા. માનસ પુણ્ય હોય નહીં પાપા. પુનીત પ્રતાપ કર પુનિત પ્રતાપા. કલયુગમાં ઉત્તરકાંડમાં ગૌસ્વામીજી બોલ્યા છે કે મનથી તમે ગમે એટલું પાપ કરો લાગે જ નહીં. મનથી પાપ કર્યા કરો નહીં લાગે, પણ મનથી જો પુણ્ય કરશો, વિચાર કરશો તો એ પુણ્ય જમા થતું જશે, એના બીજ ઉગશે. આ કલયુગનું પ્રમાણ છે. આપણે હારા એટલે પાડોંગ દાદા શું કહેતા, સારા વિચાર કરો, એકબીજાને વિચાર આપો. વિચારના બીજ વાવી દેશો એટલે ક્યારેક સફળ થશે. આપણે અહીંયા બેઠા બેઠા કેટલા વિચારો આવે છે, ગંગા સ્નાન કરવું છે, આમ કરવું છે. ઘણાની તો એવી ઈચ્છા પણ આમાં થાય, મનોરથ કરીને જાય કે ભગવાન જો સુખ સંપત્તિ આપશે તો અમે પણ આવીને કથા કરાવશું. આ બધા વિચારો આવે છે, બધા એનું બીજ વવાઈ જાય ને એટલે અમુક સમયે ઉગે. આપણે ન કરીએ તો આપણા સંતાનોએ કથા કરવા આવે પછી, કેમ કે ઝાડવું મોટું થવાનું છે. ખાલી વિચાર કરો. માનસ પુણ્ય કહેવાય છે આને. માનસ પુણ્ય હોય નહીં પાપા. એટલા માટે કલયુગને મુક્ત કરી દીધો છે. બધા યુગ કરતાં કલયુગ શ્રેષ્ઠ છે એવું વ્યાસ ભગવાનનું કહેવું છે. કલયુગ શ્રેષ્ઠ છે. કલયુગ હજી તો કળિયુગ ખુલે છે, આમ ખુલે છે. શ્રીમદ ભાગવતની અંદર એવું લખ્યું છે 11મા સ્કંદની અંદર કે હજી તો કલયુગ આવશે ને એની પહેલાં દક્ષિણ ભારતમાં જે બધા સંતો દક્ષિણ ભારતની જે કાવેરી, તામ્રપર્ણી આવી બધી નદીઓ જે વહે છે એ નદીઓના પાણી પી અને દક્ષિણ ભારતના બધા જ સંતો અહીંયા આવી અને કલિયુગને હટાવીને સતયુગની સ્થાપના કરી દેવાના છે. કોઈ ચિંતા નથી. આ કામ બધા એ કરવાના છે. સમય આવશે ત્યારે આ નદીઓ એટલી બધી કામ કરે છે. હા, દક્ષિણ ભારતમાંથી બધા જ સાધુ સંતો એ બધા આવી અને કલિયુગની જે કાંઈ આ પરિસ્થિતિ છે એમાંથી આપણને મુક્ત કરશે, આવું લખ્યું છે. ક્વચિદ ક્વચિદ મહારાજ, અહીં મેં શ્લોક તાક્યો છે 11મા સ્કંદનો. દ્રવિડે સૂચ ભૂરિશ, કેટલી નદી, દ્રવિડ એટલે દક્ષિણ દેશ. તામ્રપર્ણી નદી યત્ર ઉત્તમાલાપયશ્વિની, કાવેરી ચ મહાપુણ્યા પતિચી ચ મહાનદી. એ પિબંતી જલમ તાસા મનુજા મનુજેશ્વર, પ્રાયો ભક્તા ભગવતી વાસુદેવ મલાશય. આ 11મા સ્કંદની અંદર આ જે શ્લોક છે 38મો શ્લોક છે 5મા અધ્યાયની અંદર 11મા સ્કંદમાં, કે આવી જે નદીઓ છે કાવેરી, પતિજી, તામ્રપર્ણી, કતમાલા, પયસ્વની, આ દ્રવિડમાં દક્ષિણ ભારતની આ નદીઓના જળ પી અને જે બધા તે પીબંતી જલમ તાસા, એના જળ પી અને બધા સાધુ સંતો, ઋષિઓ, આચાર્યો એ બધા કલિયુગને હટાવી દેશે. સતયુગની સ્થાપના, સજ્જન માણસો આવે એટલે સતયુગની સ્થાપના થઈ જ જાય. પછી દુર્જનોનું કાંઈ ચાલે નહીં. દુર્જનોને વગાડવા પડે જ નહીં, એની મેરેજ જતા નહીં. કે ભગવાન ધરા ઉપર આવ્યા એટલે કેટલા કેટલા રાક્ષસોનો નાશ થઈ ગયો. ભગવાન રામ આવ્યા એટલે કેટલા રાક્ષસોનો નાશ કર્યો. સજ્જન માણસો આવે તો સજ્જન બનવું પડે. આવી રીતે પરીક્ષિત મહારાજે કલિયુગનો નિગ્રહ કર્યો અને પછી એક ઋષિના ગળામાં એક સર્પ આરોપિત કર્યો. હવે આ જે સર્પ છે એ ત્યાં હતો પણ નહીં, સર્પને માર્યો પણ નથી. મારા મત પ્રમાણે ભાગવતનો પણ મત લઉં કે સંશયરૂપી સર્પ એને પહેરાવી દીધો. ઋષિ તપ કરતા હતા એટલે આ તો રાજામાં રજોગુણ હોય એટલે એને એમ થયું કે આ ઋષિ મારું સ્વાગત કરતા નથી, મને આવકાર આપ્યો નહીં, આદર આપ્યો નહીં, મને પણ બોલાવ્યો નહીં, એટલે એમ થયું કે આ ઢોંગી લાગે છે.
આવું બધું હોજે ને એટલે સમજવાનું કે હવે મૃત્યુ નજીક આવ્યું છે. કાલ દંડ જે કાહુન મારા હરહી ધર્મ બલ બુદ્ધિ વિચાર. જ્યારે આપણો કાળ નજીક આવે ત્યારે 4 વસ્તુ આપણા શરીરમાંથી બહાર નીકળી જાય. એને ભગવાન હરી લે પહેલાં. હરહી ધર્મ, બલ, બુદ્ધિ અને સારા વિચાર, આ 4 વસ્તુ શરીરમાંથી નીકળી જાય અને સમજો કાળ નજીક. પછી અવરા ધંધા જ પૂજે. પરીક્ષિત રાજાનો હવે કાળ નજીક આવવાનો છે એટલે ઋષિના ગળામાં સંશય રૂપી સર્પર આરોપ કર્યો. અને સંશય આત્મા વિનશ્યતિ, આ ભગવદ્ ગીતાનું સૂત્ર. કોઈ મહાપુરુષ ઉપર તમે શંકા કરો એટલે મૃત્યુ નજીક આવે. કોઈ મા બાપ ઉપર શંકા કરો, મૃત્યુ નજીક આવે. આ શંકાથી ભરેલા જીવન અત્યારે કલિયુગમાં આપણે કેટલા સંશયો કરી છે. કોઈ આપણે સંશય ગુરુ ઉપર શંકા કરીએ, મૃત્યુ નજીક આવે. એટલે બહુ ઉતાવળ નહીં કરવી કંઠી બાંધવામાં, કે વળી પાછી શંકા થાય કે આ ગુરુને ક્યાં આપણે પણ હવે કંઠી બાંધી, હવે શું કરવું? લે હવે એ ડેરો નાખ્યો એટલે શું કરવું? નાખી દીધું. બસ ગુરુ કરવામાં ઉતાવળ નહીં કરવી, એમાંય બહુ શાંતિ રાખવી. અને ગુરુ ન મળે તો શું કરવું? તો કૃષ્ણમ વંદે જગદગુરુ, એ તો આપણા ગુરુ છે જ. રામાયણમાં પણ રામને ગુરુ કહ્યા, કૃષ્ણને ગુરુ કહ્યા, ભગવાન શંકરને તો ત્રિભુવન ગુરુ કહ્યા. તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાના, તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાના. આપણા જગતમાં મુખ્ય 3 જ ગુરુ છે જેને શાશ્વત ગુરુ કહેવાય. અમુક શરીર ગુરુનું શરીર કદાચ છૂટી પણ જાય અમુક સમયે તો આપણે એની પાદુકા પૂજવી પડે. પણ આ 3 ગુરુ એવા છે કે જે એમને પૂજાય છે. એક ભગવાન મહાદેવ, એક ભગવાન કૃષ્ણ અને એક ભગવાન રામ. જગદગુરુમ ચ શાશ્વતમ, એની જગદગુરુ કહ્યા. અને આ 3 ગુરુ છે એના કરતાં કલિયુગની અંદર એક ગુરુ આપણને બહુ નજીક લાગે, એનું નામ છે જય 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 હનુમાન ગોસાઈ. જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. કૃપા કરો ગુરુ દેવ કી નાઈ. જેવી કૃપા ગુરુદેવ કરે છે એવી જ કૃપા હનુમાનજી મહારાજ તમે કરજો. આપણે કલિયુગને આ ગુરુ છે, આપણે આની કંઠી બાંધી ન લઈએ, આપણે એની છબી રાખીએ એટલે આપણા ગુરુ થઈ ગયા. પરીક્ષિત મહારાજ એ પોતે સંશય સર્પ આરોપિત કરે છે. અને સંશય રૂપી સર્પ આરોપિત કરે એટલે મૃત્યુ નજીક આવે. એટલે ઋષિએ શાપ ન આપ્યો. હા, સમીક ઋષિ તો સમાધિમાં બેઠા, એના પુત્રે શાપ આપ્યો શૃંગીએ, કે મારા પિતાના કંઠમાં જેને સર્પ આરોપિત કર્યો છે એને 7મા દિવસે આ જીવતો બરીને દંશ આપજો. પરીક્ષિત મહારાજને ખબર પડી એટલે તાત્કાલિક નિર્ણય લીધો. રાજા પરીક્ષિત પોતે ગંગાના કિનારે પોતે જતા રહ્યા. અને કેટલા ઋષિઓ ગંગા કિનારે બેઠા છે. બધાને પૂછે છે કે 7 દિવસ આવ્યા, શું કરવું મારે? મારું મૃત્યુ નજીક આવશે, શું કરવું મારે? કોઈ જવાબ નથી આપતું. અને એ સમયે તત્રા ભગવત ભગવાન વ્યાસપુત્રો યદચ્છયા ગામટ માનોંતપેક્ષ અલક્ષ્યલિંગો નિજલાભ તુષ્ટો વ્રતશ્ચ બાલે અવધૂત વેશ. તત્ર ભગવત ભગવાન, ભગવાન પધાર્યા. કોણ ભગવાન? તો કે ભગવાન શિવનો અવતાર એવા સુખદેવજી મહારાજ વગર આમંત્રણે ગંગા કિનારે એવા અહીંયા એનું પ્રાગટ્ય થયું, અહીંયા પ્રવેશ થયો. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. હવે ગંગાના કિનારે સુખદેવજી મહારાજ આવ્યા
ત્યાં તો બધા જ ઋષિ મુનિઓ બધા ઊભા થઈ ગયા, કોઈને કેવું જ ન પડ્યું, આટલું તેજ. હા, કરોડો સૂર્ય વિગા હોય એવું તે સુખદેવજી મહારાજનું. સુખદેવજી મહારાજ આવ્યા ત્યારે એના પિતા વ્યાસજી પણ ત્યાં બેઠા છે. વ્યાસજીના પિતા પરાશર ત્યાં બેઠા છે. પરાશરના પિતા શક્તિ બેઠા છે. શક્તિના પિતા વશિષ્ઠ મહારાજ બેઠા છે. આવા બધા મોટા મોટા ઋષિઓ સુખદેવજી મહારાજ પોતે આવ્યા ત્યાં એની મેરે ઊભા થઈ ગયા. આપણું તપ હોય ને એટલે કોઈને ઊભા ન કરવા પડે, એની મેરે ઊભા થઈ જાય. એના પ્રોગ્રામ ન ગોઠવા પડે કે આવે છે બાપુ ઊભા થઈ, બાપુમાં હશે તો આપણે ઊભા થઈ જ જવાનું. એનામાં તપ હોય તો આપણે કે કહેવું પડશે, બધા ઊભા થઈ જશે. પણ આપણે પ્રોગ્રામ ગોઠવી દઈએ ને બધા નેટવર્ક કે જો ઊભો થઈ જવાનું, આમાં આમાં બધું કરવાનું, એ બધા ખોટા બધા ખેલ છે બધા કલિયુગમાં. એનો આખો પ્રભાવ જ જુદો હોય. ખાલી અંગદ ખાલી રાવણના દરબારમાં પગ મૂકે છે, અંગદ વિષ્ટિ કરવા જાય છે, ત્યાં તો રાવણના મોટા સિંહાસન પર બેઠો છે, ત્યાં પગ મૂક્યો ને ત્યાં તો મુગટ નીચે પડી ગયા, રાવણની પડી ગયો નીચે, પછી ખબર પડી કે લાલ એટલો પ્રભાવ અંગદનો પડ્યો. જેને ભગવાનને સાથે લઈને ગયા હોય એને કંઈ ઊભા કરવા પડે ને મેરે ઊભા થઈ જાય. વિશ્વામિત્ર અયોધ્યા જાય છે, ખબર પડી દશરથ મહારાજને. દશરથ મહારાજ રાજનું સિંહાસન છોડીને બ્રાહ્મણોને લઈને સામે દોડવા માંડ્યા કે વિશ્વામિત્રજી આવ્યા છે, વિશ્વામિત્રજી આવ્યા. આટલો પ્રભાવ પડે છે. અને ઘણાને ઊભા કરવા પડે, પરણે જાઓ જો ઊભા થાજો. અહીંયા જેવી ઘટના ન બની લ્યો, પ્રયાગની ભૂમિમાં કથા ત્યાં જ લાવવું પડે છે આપણને. દક્ષ મહારાજે મોટું આમ સત્ર ભર્યું છે ને, જ્યાં દક્ષ મહારાજ આવે ને ત્યાં તો બધા ઊભા થઈ જાય, બધા ઊભા થઈ જાય. એમાં શંકરજી ઊભા ન થયા, ત્યાંથી વેર બંધાણું લ્યો કે મેં મારી દીકરીઓને આપીને આ ઊભા ન થાય, આ બધા ઊભા થઈ ગયા, એ બધા થઈ ગયા, પણ શંકરજીને ખબર જ નહોતી કોણ આવ્યું હોય છે, અને ત્યાંથી વેર બંધાયું. સસરાને જમાઈને ત્યાંથી વેર બંધાણું. સુખદેવજી મહારાજે કથાની શરૂઆત કરી દીધી. અંતિમ સમયમાં પ્રાણ જાય ત્યારે શું કરવું, ત્યારે કંઈ હું બસ કેવલ શ્રીમદ ભાગવતની કથા, અને કથાને અહીંયા પરીક્ષિત મહારાજે કહ્યું છે કે બસ હવે શરણાગતિ તમારી પાસે લઉં છું. જે મેં કાંઈ પાપ કર્યું છે એ બધું જ પાપ, હવે મારો જન્મ સફળ કરો. જીવન જન્મ સુફલ મમ ભયવું, તવ પ્રસાદ સંશય સબ ગયું. બસ મારું જીવન, મારું મરણ, મારું મૃત્યુ આ બધું સફળ થઈ જાય મહારાજ. સાધુ દર્શન માત્રેણ તીર્થકોટિ ફલમ લભે, તુલાયામ લવેનાપી ન સ્વર્ગમ ન પુનર્ભવ. છેલ્લે શ્લોક લખ્યો છે ભાગવતના 12મા સ્કંદમાં કે પરીક્ષિત મહારાજને 7 દિવસમાં નહીં, આમ ઘડીમાં સત્સંગમાં મુક્તિ આપી દે, પણ 7 દિવસનો કર્મ ગોઠવો. પરીક્ષિત ખટવાંગ નામના રાજાને તો 2 ઘડીમાં આ મૃત્યુ આવવાનો સમય હતો ને 2 જ ઘડીમાં મુક્તિ મળી ગઈ. એનું કારણ સત્સંગનો પ્રભાવ. આધિ મેં આધિ ઘડી, આધિ મેં પુનિયા, તુલસી સંગત સાધુ કી, હરે કોટી અપરાધ. 12મા સ્કંદના 13મા અધ્યાયમાં છેલ્લે પણ આ જ પાછી વાત આવી. બસ મુક્તિ મળી ગઈ 7 દિવસમાં. યોગીન્દ્રાય નમસ્તસ્મે સુકાય બ્રહ્મરૂપિણે, સંસાર સર્પદષ્ટમ્યો વિષ્ણુરાટમમુચ્યત. સંસારરૂપી સર્પ જેને દર્શી ગયો હતો, બસ એમાંથી એને મુક્તિ આપી દે. આવા સુખદેવજી મહારાજ જેવા ગુરુ સામેથી આવે એટલે સુખદેવજી મહારાજે પછી કથાની શરૂઆત કરી, અને પહેલો શબ્દ વાપર્યો છે વર્યાન એ સતે પ્રશ્ન. વર્યાન શબ્દથી શરૂઆત કરી છે, જેનું સ્મરણ કરવાથી બધા પાપ નાશ પામે. એટલે હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવે છે. સૃષ્ટિની ઉત્પત્તિની કથા, ભગવાનના 24 અવતારની કથા, અને બધું જ કરતાં કરતાં આપણામાં તીવ્રતા છે, તીવ્રતા. અકામો સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધી, તીવ્રેણ ભક્તિ યોગેન
મનોમયર્પિતમ સ્થિતમ. પરીક્ષિત રાજામાં તીવ્રતા છે. બસ મારે હવે ભગવાનના જ ધામમાં જવું છે, ભગવાનના જ ધામમાં. તીવ્રતા. તીવ્રેણ ભક્તિ વેગેન. તીવ્રેણ આપણે ભલે અહીંયા હોય પણ ભગવાનને મળવાની ઈચ્છા આપણે એટલી બધી હોય. એમાં તીવ્રતા, ઉગ્રતા નહીં, વ્યગ્રતા નહીં, તીવ્રતા હોવી જોઈએ. આવી તીવ્રતાથી પરીક્ષિત મહારાજ પોતે આવ્યા છે. અહીંયા શુદ્ધ પુરાણિકજી નૈમિષરણ્યમાં કથા સંભળાવે છે શૌનક મુનિઓને, અને સુખદેવજી મહારાજ હવે પરીક્ષિત મહારાજને કથા સંભળાવે છે કે હે રાજન, જેને ભગવાને કાન આપ્યા એ કાનથી જેને કથા સાંભળી જ નથી, એ કાન સર્પોને રહેવાના દર છે. જેને ભગવાને ચરણ આપ્યા, આ ચરણથી જેને કોઈ તીર્થયાત્રા નથી કરી, કોઈ સાધુ સંતની સેવા નથી કરી, કોઈ સારા કાર્ય નથી થયા, તો એ ચરણ નથી, એ કેરના સ્તંભ જેવા પગ છે. એની આંખ હરિના દર્શન કરતી નથી, એ મોરના પંખ જેવી જેની આંખ છે. એવો શ્લોક છે, પાદોનું નામ તો દ્રુમ જન્મ ભાજો, ક્ષેત્રાણી નાનું ભજનો હરેયો, બરહાઈ તે નયને નરાણો, લિંગાને વિષ્ણુ નરીક્ષક તોય. આ જ વાત ગોસ્વામીજી દોહરાવે પાછી. જીન હરિ કથા સુની નહીં કાના, જીન હરિ કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર અહીં ભવન સમાના, શ્રાવણ રંધ્ર અહીં ભવન સમાના, નયન નહીં સંત દરસ નહીં દેખા, નયન હિ સંત દરસ નહીં દેખા, લોચન મોર પંખ કરી લેખા, લોચન મોર પંખ કરી લે. જય જય રાધા રમણ હરિ બોલ, 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 જય જય રાધા રમણ, જય જય રાધા રમણ હરિ બોલ, 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 જય જય રાધા રમણ રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ, 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 હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય જય બોલ, હરિ બોલ, હરિ બોલ,
હરિ બોલ 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 જય જય રાધારમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ. બીજા સ્કંદના ચોથા અધ્યાયમાં મંગલાચરણ કરે છે. હવે શરૂ થઈ કથા. અહીં પરીક્ષિત મહારાજને કહે છે કે ભગવાનનું કીર્તન, ભગવાનનું સ્મરણ, ભગવાનનું દર્શન, ભગવાનને વંદન કરો તો તમે બધા પાપમાંથી મુક્ત થઈ જાઓ. 12 શ્લોક છે મંગલાચરણના. મંગલાચરણ કરીને જ કથા શરૂ થાય. અને મંગલાચરણ કેમ કરવું પડે? મધુર મંગલાચરણ. મંગલાચરણનો મહિમા છે. યદ કીર્તનમ યશ સ્મરણમ યદીક્ષણમ યદ વંદનમ યશ્રવણમ યદર્હણમ લોકસ્ય સદ્યો વિધનોતિ કલ્મષમ તસ્મે સુભદ્ર સવશે નમો નમઃ. આ 12 શ્લોક છે. તપસ્વીનો, દાનપરા યશસ્વીનો, મનસ્વીનો મંત્રવિદસ્સુ મંગલા ક્ષેમં ન વિદંતિ વિનાય દર્પણમ તસ્મે સુભદ્ર સવશે નમો નમઃ. આ મંગલાચરણ કર્યું મધુર ભાષણથી. મંગલાચરણ કરે ને ત્યાં તો શ્રોતાને આમ ભરી આપે. આવું મંગલાચરણ. કથાનો પ્રારંભ થાય ને ત્યારે વ્યાસપીઠ ઉપર બેસી અને મંગલાચરણ થાય. ભગવાન મધુર, ભગવાનની વાણી મધુર, ભગવાનનો પોશાક, આ બધું મંગલાચરણ આવે. એનું કીર્તન, એનું સ્મરણ, એનું વંદન, એનું નામ એ આપણા પાપને હરી લે છે. આ મંગલાચરણનો મહિમા છે. અશોક વાટિકામાં હનુમાનજી મહારાજ ગયા, સીતાજીને રામકથા સંભળાવી ને મંગલાચરણ કર્યું છે. કેવું મંગલાચરણ કર્યું છે? મથુર બચન બોલે હું હનુમાન. મધુર વચન બોલ્યા છે. શ્રવણામૃત જેહી કથા સુહાય. કેવું શ્રવણા? આમ આમ કાનને અમૃતથી ભરી દીધા. કાનમાં અમૃત ભર્યા. જાનકીજી પોતે આમ આમ સાંભળીને આમ આભા થઈ ગયા કે અહીંયા રામકથા કોણ સંભળાવતું છે? જે કાંઈ દુઃખ હતું બધું દુઃખ ભૂલાઈ ગયું આખું. મધુર વચનથી હનુમાનજીએ અશોક વાટિકામાં ઉપર બેસીને ત્યાં ઉપર બેસીને કથા કરી, વૃક્ષો ઉપર બેસીને. અને જ્યાં કથાનું મંગલાચરણ સાંભળ્યું ત્યાં તો બધા દુઃખ ભાગી ગયા. એમ આપણે કથામાં આવીએ, મંગલાચરણ સાંભળીએ અને કથા સાંભળતા સાંભળતા આપણા દુઃખ બધા દૂર થઈ જાય છે. આ મંગલાચરણનો મહિમા છે. સુખદેવજી મહારાજે અહીંયા મંગલાચરણ કર્યું. પરીક્ષિત રાજાને કહ્યું આ જગતની ઉત્પત્તિ મારાથી જ થઈ છે. ભગવાન કૃષ્ણ કહે પહેલાં જગતમાં હું જ હતો. આવા 4 ચતુશ્લોકી સંભળાવ્યા. અહમેવા સમેવાગ્રે નાન્યસ્ય સદસત્પરમ યશ્ચાદહં યદેતસ્ય યો વશિષ્યેત સોસ્મહ્યમ ઋતેતમ યત્પતિયેતમ ન પતિયેત ચાત્મનિ તદ્વિદ્યાદાત્મનો માયા યથા ભાસો યથા તમઃ. આવી રીતે 4 શ્લોક. આ ચતુશ્લોકી ભાગવત છે. હવે આમાં જાણવા જેવું છે 4 શ્લોકની અંદર કે જીવ, જગત, સત્ય, માયા, આ 4 વસ્તુ જાણવા જેવી છે. સત્ય શું એ જાણવું જોઈએ, ભગવાનની માયા શું એ જાણવું જોઈએ, આ જગત શું છે એ જાણવું જોઈએ, અને આત્મા શું છે એ જાણવું જોઈએ. એના માટે આ 4 શ્લોક આ શ્રીમદ ભાગવતના એ 4 શ્લોકમાંથી 18,000 શ્લોક થયા. મૂળ 4 શ્લોક છે. ચતુશ્લોકી ભાગવત આને કહેવામાં આવે છે.
અને આ ભગવાનને આપણે જાણી લઈએ પછી જગતમાં કાંઈ જાણવા જેવું છે નહીં. એ તો વાત ગીતાજીમાં ભગવાને કહ્યું અર્જુનને કે અર્જુન તારે જગતને કાંઈ જાણવું નથી, ખાલી મને એકને જાણી લે એટલે મારા શરીરમાં આખું બ્રહ્માંડ ભર્યું છે. મને એકને જાણી લીધે આખું જગત જણાઈ ગયું. પણ જાણી ક્યારે શકાય કે ભગવાન તમે જણાવ.